એક ત્રીજું કૌભાંડ છે, હું તમને બતાવું. આવો, પાછળ આવો. ભાઈ આવો, જલ્દી આવો. આ ડાયરી રાખો તો રાખો. કાંઈ વાંધો નહીં. એ તો આપણે આવ્યા એટલે બધું એવું રહેવાનું જ છે. આમાં નહીં, આમાં જ છે. એક મિનિટ. આવું મેડમ, તમારે ઓલું મશીનનું એક જરાક જોવું છે. આવો. આવો. હવે આ એક મશીન છે. આ મશીન જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા થોડોક આગળ કર્યો. જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ લેબોરેટરી ટેસ્ટિંગનું, આમાં શું માપી શકાય? SpO2 ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન, અહીંથી બ્લડ પ્રેશર કેટલું છે, આલ્કોહોલ ટેસ્ટ, ECG અને હિમોગ્લોબિન ટેસ્ટ માપી શકાય એવું લખ્યું છે, હકીકત નથી. કોલેસ્ટ્રોલ માપી શકાશે. તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવીને પેલું હવા ભરે છે, પેલું મશીન આવે છે એનું માપવાનું, એનું નામ ભૂલી ગયો, એને શું કહેવાય? હા, સ્પિગ્મોમેનોમીટર. એ તો આપણો વિષય નથી. તેનાથી બ્લડ પ્રેશર મપાઈ જાય છે. આલ્કોહોલ ટેસ્ટ, હવે દારૂ પી ગયો હોય એ કઈ સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં. ટેમ્પરેચર, તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી, થર્મોમીટર આવે જ છે. અત્યારે કેટલા બધા નાના નાના મીટરો આવ્યા, પેલું હાથમાં આમ લગાવો તો એ તાપમાન માપી દેશે. SpO2 ના નાના નાના મશીન છે. ECG લગભગ ગામડામાં કઈ એટલું બધું હોતું નથી. આ મશીનની અંદાજિત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે 5 લાખ રૂપિયા છે. આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે. આ ભારતની કંપની નથી. કોઈ જેન્યુન કઈ સારી કંપની હોય એવું લાગતું નથી. બધું બહારથી સારું દેખાય છે, બાકી આમાં કઈ છે નહીં. બધું ખૂણામાં પડ્યું છે. અને કઈ કોઈ જગ્યાએ આનો ચાલુ નથી, ખુલ્લું જ છે, ક્યાંય ચાલુ બાલુ નથી. 2 વર્ષથી પડ્યું છે. જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી 2 વર્ષ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં 5-5 લાખના આવા મશીનો ખરીદવામાં આવ્યા. દવાખાના વાળાએ માગ્યા નથી, કોઈને કઈ ખબર નથી. જિલ્લા પંચાયતે મનસ્વી રીતે 5 લાખના એક મશીન એવા 100 ખરીદ્યા હોય, 200 ખરીદ્યા હોય, ભગવાન જાણે. જો જાય છે એમાં. આવા મશીનો ખરીદી થોડા પાછા ઉપર, આવા મશીનો ખરીદી અને જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા. જ્યારથી આવ્યા છે ત્યારથી આની પિન કોઈ લગાવી નથી. આ મશીનો બંધ પડ્યા છે. આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી 2 વર્ષ પહેલા કર્યું છે. આ મશીનનો કોઈ ફાયદો નથી, એટલા માટે કે જો કોઈ દર્દીએ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન, SpO2, ECG કે હિમોગ્લોબિન માપવું હોય તો પહેલા અહીંયા દર્દી આવવાનું, સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે. મારું નામ આ છે, મારું ગામ આ છે, મારી ઉંમર આ છે, મોબાઈલ નંબર આ છે, એવું બધું નાખવાનું છે. પછી એના મોબાઈલમાં OTP આવશે, એ OTP અહીંયા નાખશો. પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી 100% સારું કામ નહીં કરે. હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ 50% ચોકસાઈ નથી, કેમ કે ચાઇનીઝ મશીન છે આ તો. જે હિમોગ્લોબિન માપવાના અતિ આધુનિક મશીનો પેથોલોજીકલ લેબની અંદર હોય છે, એના કરતા સસ્તું ચાઇનીઝ મશીન 5 લાખની કિંમતનું અહીંયા દરેક સરકારી દવાખાનામાં જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટદાર કરતાઓએ મૂક્યું છે. આનો કોઈ ફાયદો, 2 વર્ષથી આ મશીન બંધ પડ્યું છે. આ એક દવાખાના નહીં, આખા જુનાગઢ જિલ્લાના CHC સેન્ટરો જે છે, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે. તો જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટકર્તાઓએ આજથી 2 વર્ષ પહેલા મશીન શું કામ ખરીદ્યા? 5-5 લાખનું એક મશીન કોના કહેવાથી ખરીદ્યું? કંપની પાસેથી કેટલું કમિશન ખાધું? આ મશીન અહીંયા મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી. તો 5 લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું? 5 લાખમાં ભ્રષ્ટાચાર કેટલાનો થયો? આ મશીન કેવી રીતે ગામડામાં કામમાં આવશે? ગામડા માટે આ મશીનની એક્યુરસી કઈ નથી. એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે જેન્યુન મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં HbC છે, પેલા રક્તકણો કેટલા છે એ એમાં અલગ બતાવે, આમાં અલગ બતાવે.
તો મેં ડોક્ટરોનો અભિપ્રાય, બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો કે આ મશીનનું કોઈ કામ નથી, કોઈ ફાયદો નથી, યુઝલેસ છે, ટાઈમપાસ છે, જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી, વાહિયાત કક્ષાનું આખું મશીન છે. આની અંદર કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી. કંપનીનું એક જ સ્ટીકર છે અહીંયા, ફોનિક્સ માઇક્રો સિસ્ટમ. આ મશીન ક્યાં બન્યું છે, કઈ સાલમાં બન્યું છે, એના શું સ્પેસિફિકેશન છે, આની અંદર શું વપરાયું છે, આની એક્યુરેસી કેટલી છે, આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે, આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે, આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા, કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી. આખું મશીન છે, પાછળ બતાવો, આની અંદર કઈ લખ્યું જ નથી. ચારો તરફ બતાવો, કઈ લખ્યું જ નથી. એનો અર્થ એવો થયો જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ બાજુ કોઈ બાજુ કઈ લખાણ જ નથી આનું. એટલે ચાઇનીઝ મશીન 5 લાખ રૂપિયામાં સરકારી દવાખાના મૂકી 5 લાખનો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી 2 વર્ષ પહેલા કરવામાં આવ્યો છે. અને આ મશીન આખા જુનાગઢ જિલ્લામાં, ભાઈ આગળ પાછળ કશું જ કઈ છે નહીં, ક્યાંય કોઈ વસ્તુ લખી નથી. આ મશીન ક્યાં બન્યું, કોણે બનાવ્યું, આનો ઓથોરાઇઝ ડીલર કોણ છે, આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે, આ મશીનની એક્યુરેસી શું છે. બીજું કે આ ડેડ સ્ટોક રજિસ્ટર ઉપર નથી. સરકારી મશીન છે તો સરકારી ડેડ સ્ટોકમાં બતાવેલું હોવું જોઈએ, એવું નથી. દોસ્તો એક બાજુ કશું જ આનું કઈ કામ નથી. આ ફાલતુ વાહિયાત મશીનો આવા ચાલુ રાખજો. મૂક્યા છે, તમે કોણ, રહેવા દો પછી કરો. તો આ મશીન જે મૂક્યા છે, એ મશીન 100% ભ્રષ્ટાચાર છે. 100%, 1%, 5%, 50% નહીં. આખા જુનાગઢ જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં કારણ વગરના, જરૂર વગરના, સાવ ખોટી રીતે જબરજસ્તીથી મશીનો મૂકવામાં આવ્યા છે. આ મશીનનો 2 વર્ષથી કોઈ ફાયદો નથી થતો. આ બાજુ, અને આ મશીનો જે છે એ મશીન દ્વારા એક પણ દર્દીને એક પાવલીનું કઈ કામ નથી થયું. કેમ કે લોહીનો રિપોર્ટ કરાવવા માટે ખૂણામાં પડેલા મશીનનું શું કામ છે. એટલે આ વિસાવદરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 3 કૌભાંડ જે છે આખા રાજ્યવ્યાપી. એક તો દવા ખરીદીનું કૌભાંડ જે આખા ગુજરાત રાજ્યમાં હાલે છે. બીજું કે ઝાડા, ઉલટી, તાવ એવા કેસમાં પણ PMJY માંથી પૈસા કાપવા માટે સરકાર પ્રેશર કરે છે ને આખા ગુજરાતના સરકારી દવાખાનામાં PMJY યોજનામાંથી જ હવે ઝાડા ઉલટીની સારવાર થશે. તો પછી આ સરકારી દવાખાનું જ નથી રહ્યું. ઝાડા ઉલટી માટે મારે કાર્ડમાંથી પૈસા કપાવવા પડે, અને ઈ રેટ કોણે નક્કી કર્યા હોય? સામાન્ય રીતે ઝાડા ઉલટીની સારવાર 200-300 માં થઈ જતી હોય. PMJY માંથી કપાવો તો 2000 રૂપિયા કપાશે અથવા 1800 કપાશે. કેમ કે ઈ રેટ તો સરકારે નક્કી કર્યા હોય કે ઝાડામાં આટલા કાપવા, ઉલટીમાં આટલા કાપવા, શ્વાસ ચડતો હોય આટલા કાપવા, આંગળીમાં ફ્રેક્ચર થયો તો આટલા કાપવા, ટાંકા આવે તો આટલા કાપવા. એ તો હજારો રૂપિયા કાપી લેશે. અને એ રૂપિયા કોણ લઈ જશે? કેમ કે પાછું દવાખાનું તો સરકારી છે, ડોક્ટરનો પગાર સરકારી છે, મશીન સરકારી, પંખો સરકારી, લાઇટ બિલ સરકારી છે, દવાઈ સરકારી છે. તો એનો અર્થ એવો છે કે સરકારે ઓલરેડી પહેલેથી દવા માટે ખર્ચો કરી લીધો છે, પંખાનો ખર્ચો કરી લીધો છે, બધી જ વસ્તુનો ખર્ચો થઈ ગયો છે. તો પછી મારી સારવાર માટે બીજા 1800 છે ના કપાવાના? પ્રાઇવેટ દવાખાનામાં તો શું છે કે લાઇટ, પંખા, સ્ટાફ, દવા બધાનો ખર્ચો ચડતો હોય. મારી પાસેથી પ્રાઇવેટ ડોક્ટર જે ફી લેશે એમાંથી એનો ખર્ચો કાઢશે. આ દવાખાનામાં પહેલેથી ખર્ચો આવી ગયેલો છે, બધો જ ખર્ચો ડોક્ટરનો, પંખાનો, લાઇટનો. તો પછી હવે ઝાડા ઉલટીમાં હું જે 2000 રૂપિયા કાર્ડમાંથી કપાવીશ ઈ કોની પાસે જાય છે, ક્યાં જશે? તો એટલો મોટો ભ્રષ્ટાચાર છે. લોકોનો આત્મા જાગે એવી મારી વિનંતી છે. આવા 5 લાખનું મશીન એક કોઈ ઉપયોગ લાગ્યું તે દિવસથી આજ દિવસ સુધી સિંગલ ઉપયોગ નથી. કેમ કે ચાઇનીઝ મશીન છે, ફેક મશીન છે. ખાલી પતરાની પેલું પતરાનું એનું બોક્સ છે, એનું કેબિન, પતરાની કેબિન છે, આખી એલ્યુમિનિયમ પતરાની પેલું CNC કરેલી કેબિન છે, અને એની અંદર થોડાક રમકડા છે, ડિસ્પ્લે છે, ચાલુ તો કઈ છે નહીં. આખા જુનાગઢ જિલ્લામાં, કેમ કે મેં જાણ્યું, ફોન કર્યો, બધાએ વાત કરી કે આ શું છે, તો મને બધાએ કીધું કે ભાઈ આ તો કૌભાંડ છે, આમાં કશું એક પાવલીનું કામ નથી થતું. 5 લાખનું એક મશીન એવા આખા જુનાગઢમાં કેટલા છે વિચારો, CHC સેન્ટરો. કરોડો રૂપિયા આ લોકો, ભાજપના માણસો સરકારમાંથી ખાઈ જાય છે. અને ગરીબ માણસને જયારે તાવ આવે ને ત્યારે સારી ટીકડી મળતી ને ટેબ્લેટ નથી મળતી. હું ધારાસભ્ય છું એ અલગ વાત છે, પણ એકલાથી શું થશે? લોકોનો આત્મા ક્યારે જાગશે? તમારો આત્મા નહીં જાગે ત્યાં સુધી આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે. આજે મારો જન્મદિવસ છે, પણ હું જન્મદિવસ મનાવવાની મને કોઈ
અંદરથી ખુશી નથી, કે અંદરથી મને આમ નથી કે ચલો આજે હું ખાલી આમ વાહ વાહ થઈ જાય એવા જ પ્રોગ્રામો કરું. આજે 21મી તારીખ જુલાઈ મારો જન્મદિવસ. હું એમ ઈચ્છું છું કે જે માન સન્માન ને સુવિધા ગોપાલ ઇટાલિયન મળે છે એ જ સુવિધા ગોપાલને મત આપનાર વ્યક્તિને કેમ નહીં? જે સુવિધા મુખ્યમંત્રીને મળે છે એ જ સુવિધા મુખ્યમંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી? જે સુવિધા આરોગ્ય મંત્રીને મળે છે એ જ સુવિધા આરોગ્ય મંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી? એટલી બધી ચિંતા છે અંદરથી, એટલું બધું દુઃખ લાગે છે કે આ કોને જઈને કેવું, કોઈ સાંભળવા વાળું નથી. મિત્રો, તમારો આત્મા જગાડો એવું હું તો વિનંતી કરું છું કે એટલી હદે અન્યાય થાય છે, એટલી હદે ખોટું થાય છે. ક્યારે જાગશો બધા? પોતાનો આત્મા જગાડો. વિસાવદરનો સરકારી દવાખાનાનો સ્ટાફ છે એ સજ્જન માણસો છે, પણ એ નાના કર્મચારીઓ છે. હવે એને કઈ ખકડાવા બખડાવવાનો કોઈ મતલબ જ નથી, કેમ કે સરકાર પોતે જ ચોર છે. તો સુપરિન્ટેન્ડન્ટને કે બીજા ડોક્ટરોને શું કહેવાનું? એ તો જાણે છે કે અમારા હાથમાં કંઈ નથી, અમે લાચાર છીએ. સરકાર અમારી પાસે દવાની ખરીદીમાં ચોરી કરાવે છે, સરકાર અમારી પાસે ઇલેક્ટ્રિફિકેશનમાં, મેન્ટેનન્સમાં, બાંધકામમાં, બધામાં ચોરી કરાવડાવે છે. સાહેબો શું કરવાના છે? જનતાનો આત્મા જાગે એવી હું તો વિનંતી કરું છું આજે મારા જન્મદિવસ નિમિત્તે. તમારો આત્મા જાગે તો કંઈક કરજો, સક્રિય બનજો, બોલજો, અવાજ ઉઠાવજો, વિરોધ કરજો એવી આશા સાથે સૌને જય જય ગરવી ગુજરાત.